આયરન બીમ લેઝર કવચ જેનો પહેલીવાર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। યુદ્ધમાં પહેલીવાર લેઝર હથિયારનો ઉપયોગ થયો છે। આ જુઓ, ઇઝરાયેલે લેઝર વેપનનો ઉપયોગ કર્યો છે। આ લેઝર વેપનનો ઉપયોગ કર્યો છે ઇઝરાયેલે। ઈરાન જે એક બાદ એક મિસાઇલોનો વરસાદ કરી રહ્યો છે ત્યારે ઈરાનના હુમલાને રોકવા માટે આયરન બીમ એક મોટું કવચ બનીને આગળ આવ્યો છે। ઈરાનની મિસાઇલ ડ્રોનને હવામાં જ લેઝરથી તબાહ કરવામાં આવી રહ્યા છે। એક બાદ એક દ્રશ્યો પણ આપની સામે આવી રહ્યા છે જ્યાં લેઝરથી કઈ રીતે ડ્રોનને જ હવામાં તોડી નાખવામાં આવી રહ્યા છે। લેઝર બીમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેને નામ આપવામાં આવ્યું છે આયરન બીમ। આયરન બીમની રેન્જ છે 7 થી 10 કિલોમીટર અને 7 થી 10 કિલોમીટરમાં આવતા એ તમામ નિશાના જેને નેસ્ત નાબૂદ કરવાની હિંમત આ લેઝર કવચ ધરાવે છે। મિસાઇલ સહિત રોકેટ સહિત જે પણ હથિયાર તેમની તરફ આવી રહ્યું છે તેને નાકામ કરવા માટે સક્ષમ ઇઝરાયલમાં 2014માં જોવા મળ્યું હતું આ લેઝર કવચ જેને આયરન બીમ આપવામાં આવ્યું છે અને ગત વર્ષે જ આયરન બીમને ઓપરેશનલ કરવામાં આવ્યો છે। ગત વર્ષે ઓપરેશનલ કરવામાં આવ્યો અને આ વર્ષથી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે।